મિત્રો, આજે હું તમને કરાવીશ સુરતનું ગૌરવ અને ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાનું ગામ દુધાળા સ્થિત હેતની હવેલીની મુલાકાત. મિત્રો, અમે ગયા મહિને જ્યારે ભીંગરાડ મારા પિયરમાં ગયા હતા ત્યારે ભીંગરાડનું જ પાડોશી ગામ દુધાળા, જે લાઠી તાલુકામાં આવેલું છે, તેની મુલાકાતે ગયા હતા. અને સવજીભાઈનો બંગલો અને સરોવર જોઈ અને ખરેખર એમ થાય કે એકલા માણસે કેવડું મોટું એમ્પાયર ઊભું કર્યું છે. આજના યુવાનોએ તો સવજીભાઈ પાસેથી પ્રેરણા લેવી જેવી છે. આ જુઓ મિત્રો, અશોક સ્તંભ. આવડું મોટો અશોક સ્તંભ તો કદાચ કોઈ સરકારી ઓફિસમાં પણ નહીં જોવા મળતો હોય. આ તેમનો રાષ્ટ્રભક્તિ બતાવે છે. અને ચિત્રો અને પ્રકૃતિ તો માણવા જેવી છે. અમે જ્યારે ગયા મિત્રો ત્યારે સાંજનો સમય હતો, 5:30-6 જેવું થવા આવ્યું હતું. એટલે એકદમ નજારો ખૂબ સરસ હતો. આ હવેલીની પાછળનો વ્યૂ છે, બેક સાઈડ તો. આ છે ગાયનું શિલ્પ, જે તમને સવજીભાઈ પ્રકૃતિ પ્રેમ દેખાય છે. સવજીભાઈ ખરેખર દીર્ઘદ્રષ્ટા માણસ છે. આવા શિલ્પો જોઈ અને આપણને ઘડીભર જોઈ રહેવાનું મન થાય. એકદમ મસ્ત વાતાવરણ અને ખુલ્લું ખુલ્લું લાગે એવું અહીં તેમનો આધ્યાત્મ પ્રેમ દેખાય છે. આમ તો તમને અહીં પ્રકૃતિ અને પરંપરાનો સુંદર સંગમ જોવા મળે છે. આધ્યાત્મ અને આધુનિકતાને અહીં સુંદર રીતે વણી લેવામાં આવી છે. ભવ્ય હવેલીની સાથે સાથે રાષ્ટ્રભક્તિ પણ અહીં દેખાય છે. આ ટેન્ક જુઓ, આર્મી ટેન્ક કેટલી સુંદર દેખાઈ રહી છે. આ ટેન્ક જોઈ અને પાછળનો સૂર્ય જોઈ અને ખરેખર આહલાદકતાનો અનુભવ થાય છે. આ સરોવરનો દ્રશ્ય દૂરથી દેખાઈ રહ્યું છે. મેં ખૂબ બધા ફોટા લીધા છે. શૂટિંગ લેવાનો તો સમય ખાસ હતો નહીં. અને આ જુઓ, સાંજના સમયમાં મારો દીકરો ચાલી રહ્યો છે અને આમ વાતાવરણ તો એકદમ ખુશનુમા છે. અને સાંજનો સમય હોવાથી અહીં કોઈ પણ હતા નહીં, ફક્ત તેમના કર્મચારીઓ જ હતા. એટલે આમ એમ પણ મજા આવી ગઈ કે કોઈ ભીડભાડ વગરનો જગ્યા. આ હેલીપેડ છે, હેલીપેડનું ચિત્ર મતલબ. અને આ દૂરથી પાળી પરથી લીધેલો ફોટો છે સરોવરનો. ભવ્ય હવેલીની સાથે સાથે અહીંનું ભારત માતા સરોવર અને નારાયણ સરોવર વગેરે જોવા જેવા સરોવરો છે. અને આ જુઓ, ગૌશાળામાંથી પાછી ફરતી ગાયોનું ધણ આપણને આપણા મૂળ સાથે જોડે છે. સવજીભાઈનું આ જળ સંશયનું વિજય અને પ્રકૃતિ પ્રેમ ખરેખર વંદન કરવા લાયક છે. જો તમને પણ આ સુંદર દ્રશ્યો ગમતા હોય ને તો વિડીયોને લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી દેજો. આ નારાયણ સરોવરનો પ્રવેશ દ્વાર છે. આ મિત્રો પાછળથી લીધેલો આખો વ્યૂ છે, જ્યાં સરોવર અને તેમની ભવ્ય હવેલીના દર્શન થઈ રહ્યા છે. અહીં આધુનિક અને અત્યારનું વાતાવરણ ગામડાનું મતલબ એકદમ સુમેળ ખાય છે. આ સરોવરની અંદર પક્ષીઓ કલબલાટ કરી રહ્યા છે. આ ચાલતું કામ હજુ દેખાઈ રહ્યું છે. હજુ જાણે કેટલાય સરોવરો બનવાના બાકી હોય તેવું લાગી રહ્યું છે. કામ પણ પૂરજોશમાં ચાલુ છે. અહીંયા પક્ષીઓનો તમને કલબલાટ એટલો સંભળાય છે કે મજા જ આવ્યા રાખે. મિત્રો, જો તમે પણ ન ગયા હોય અને સૌરાષ્ટ્રમાં જવાનો પ્લાન હોય તો એકવાર દુધાળા ફરવા જેવા જેવું છે. અહીં સવજીભાઈએ પોતાના વતન દુધાળાની તો જાણે કાયા પલટ કરી નાખી છે. અહીં નિર્મિત વિશાળ સરોવરો માત્ર જળ સંશય નથી, પણ પ્રકૃતિને માનવ વચ્ચેનો અતૂટ સંબંધ બતાવે છે. આ તેમનું પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. આ હવેલીની આગળનો ભાગ દેખાય છે. અહીં સંત કુટીર છે, જ્યાં સંતોને રોકાવા માટેની જગ્યા બનાવવામાં આવી છે. અહીં તેમનો ભક્તિભાવ દર્શન થાય છે. આ છે ઘોડાઓના શિલ્પ. અને હવે મિત્રો, આપણે હવેલીની અંદર પ્રવેશી ચૂક્યા છીએ, જ્યાં અંદર પ્રવેશતાની સાથે જ ઘનશ્યામ મહારાજની મૂર્તિના દર્શન થાય છે. આમ તો સામાન્ય રીતે અંદર જવાની મનાઈ હોય છે, પરંતુ થોડી રિક્વેસ્ટ સાથે અમને જવા દીધા હતા. અહીં પહેલાં જ તમને રાધાકૃષ્ણની મૂર્તિના દર્શન થશે. આપોઆપ વંદન કરવાનું મન થાય તેવું સફેદ આરસ પહાડમાંથી બનાવેલું આ મંદિર છે, જુઓ. અને અહીં મિત્રો મોરારી બાપુનો ખૂબ મોટો ફોટો મૂકેલો છે, જે તેમનો સંત પ્રત્યેની આસ્થા દર્શાવે છે. અહીં નિત્ય સ્વરૂપ સ્વામીના ફોટા સાથે તેમનો કોટ લખેલો છે, જે તમે વાંચી શકો છો. ખરેખર અદ્ભુત છે. મિત્રો, આ જુઓ, જે તમને પટ્ટીની અંદર જે દેખાઈ રહ્યું છે
તે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી હતી ને તેમનો સંદેશો આખો કેનવાસ ઉપર મઢાવીને બનાવ્યો છે. આ બા દાદાનું શિલ્પ છે. આ તેમનું રસોડું છે, કિચન. આ જુઓ, આ તેમનો આગળનો ભાગ દેખાઈ રહ્યો છે હવેલીની બરાબર મધ્યમાંથી. ખાસ તો એવો ફોટો લઈ નથી શકી, પરંતુ બને ત્યાં સુધી પ્રયત્નો કર્યા છે. અને અહીં એક દિવાલ ઉપર જિંદગી વિશેનું કંઈક કોટ લખેલું હતું. ખરેખર માણવા જેવી છે. જિંદગી શું છે તે બતાવે છે. તમે પણ વાંચો. આ તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ દર્શાય છે. અને અહીં મિત્રો માણકી ઘોડી છે, જાણે સ્વામિનારાયણ ભગવાન સંધ્યા વિહાર કરવા નીકળ્યા હોય ને તેવું દ્રશ્ય લાગી રહ્યું છે. અને આ શિક્ષાપત્રીના ફોટાઓ દેખાઈ રહ્યા છે, જે સ્પષ્ટ તો વાંચી નથી શકાતા, પણ દેખાય છે ચોક્કસ. આ તેમના વડીલોના ફોટા અહીં મૂકેલા છે. અને આ છે તેમનો રજવાડી બેડ, જે આખો લાકડામાંથી બનાવેલો છે. અને આવા તો કેટલાય ઓરડાઓ છે, પરંતુ બધા ઓરડાની મુલાકાત અમે નથી લઈ શક્યા. અને આ મિત્રો જે કેનવાસ પર શિક્ષાપત્રી દોરેલી છે, મતલબ કંડારેલી છે, તે કોઈ અમારા વેકરિયા ભાઈએ જ કંડારી હશે, જે તેમનું નામ નીચે દેખાઈ રહ્યું છે. સાંજનો સમય અને આ વાતાવરણ. આ જુઓ મિત્રો, બંગલાની પાછળથી, એટલે કે હવેલીની પાછળ ગેલેરીમાંથી લીધેલો વ્યૂ છે. કેટલો સરસ દેખાઈ રહ્યો છે. ચારે બાજુ બસ ગ્રીનરી જ ગ્રીનરી. અને આ છે સવજીભાઈનો હસતો ચહેરો. જેવો ચહેરો તેવું જ નામ. જય શ્રી કૃષ્ણ.